ચડાવીને બેઠો ભાઈ. પણ બેન મારે હું કેવા મમ્મી પપ્પાએ વેકેશન કરવા દાદા ને દાદી પાસે ગામડે મોકલે. મારે જવાનું તો ભાઈ બને બહાર કામ ફરવા ઠેઠ કુનું મનાલી ની આખું મારું મગજ કામ કરતું બંધ કીધું દીધું. એ મારે તારી હિસાબે આવવું પડ્યું. તે કીધું ભાઈ બંધ જયારે ફરવા જાવ, નકર મારે તો ઘરે રહીને છે ને આરામ જ કરવાનો તો આખું વેકેશન. પણ ના બોલાઈને કરે કે ના નહીં જવું મારે એમ કીધું તો હતું. હું કીધું હતું. હું આ કપડા ખરીદી ની બધું કરી આવ્યો. હવે અહીંયા આવીને હું કરશું? મને નીચી કઈ આમ હું તો એમ કહું હજી પાછા વળી જાવી. હું શું કહું ભાઈ, બાપુ બા ને દાદા જીન ઘરે ને એસી છે, અહીંયા ગરમી કેટલી હશે ગામડે? હું અહીંયા આવ્યો છું એક વખત તો તું મને પૂછે ના તું બધું જોઈ લીજે. અને આ મેંદુ ફેંદુ મૂકીને ના ગામડે નો જવાય ના ઢેફામાં મેંદુ વિખાઈ જશે તમારું. હા હું હે કરે એટલે હું એમ કહું છું પાછા વળી જઈ. એ ભાઈ હામી જો તો ઓલા બેનો ની શું કરે? તું મને પૈસા નો પૂછી. હું આ કઈ 24 કલાક નથી રહેતો. હું ક્યારે કાંઈ વરણ વચલી થી આવું છું. એ કઈ કામ કરતા હોય વાડિયું નું. અલે આપણ તું એટલો ખારો થામે ને મારી ઉપર લે વળી. પણ તારે કહેવાય કે ના નહીં જવું ગામડે એમ. તમારે એકનું હાલે તારે કેવું પડે? તો મૂંગું બે ગયું. એકનું હાલે બે નું હાલે. જાને હવે તું ભાઈ સાહેબ આવા તડકામાં નો રેવાય ગામડામાં. કઈ ગયા હોય ને ફરવા આમ દરિયા કાંઠે તો મજા આવે. પણ આ બા નો માને આવડા મમ્મી પપ્પા નો માને. તારા લખણ એવા છે એટલે જ્યારે હોય ત્યારે બધા વેકેશન માં ફરવું જ કરતો હોય નકરું. હાલો તમારો દેકારો બંધ કરો ને હાલો આવી ગયું તમારા દાદા ને ઘર. ઉતરો હેઠા. આવી ગયો તો હાલ ભાઈ. એટલે પૈસા મહેશ કાકા ગાડી તેમ સાઈડ માં સડાઈ દો ને તેમ બસ માં વિયા જાવ જાવ. ના ના તારા બાપા ના પાડી છે. તું હકણો નો હેઠો ઉતરાલ હાલતો થાય. પણ તું કઈ કે ગાડી મુકતા જા એમ. મહેશ કાકા ગાડી લેતા જજો, કાઈ મૂકીને જ જાવી. લે વળી માર બેટા ને અહીંયા ગાડી મૂકીને જાય એટલે અહીંયા રખડવું છે ને એટલે હું અહીંયા એકલી રહું. કા બાપા એ ના લેતા જ જજો. હાલે ઉતર હાલ. રાખવાની થાતી જ દેકારો નથી. મને સાંભળ ઉતર હાલ. પણ પૈસા મારું કઈક તો માનો કો માનો. નથી માનવાનું ઉતર. તમે બધા 100 મને તમે કઈક એકલો પાડી દીધો. એકલો મારે હવે નીચે આવવાનું. મારે નીચે હું બાન બાપુજી પાસે રહીશ. પૈસા તમારથી કંટાળી ગયો હું. થેલો લેતા આવજે મારો. એ હું તારો કઈ નોકર નથી. કહી દેજો પપ્પાને ઘરે જઈ. યો કઈ કોઈ તાર પપ્પાને કહી દે. કઈ કોઈ તાર પપ્પાને કહી દે. હું માર બાન કહી દઉં. અમને રે ઘડી તું. આ હું એમ કહું છું કે આ બધા અમારા ઘરના જ મીઠું નથી નાખ્યું. તમે પૈસા ગાડી મુકતા જાવ ને એમ કહો. હાલતી નો થાતું. હાલ હાલ તારું દેકારો મને સાંભળ હાલ. હાલ તો મને કરું પપ્પાને ફોન. હાલમ આવજો મહેશ કાકા. કેજો એમ પોગી ગયા. હો કહી દે જાવ. હાલ હાલ દેકારો ઉતર. એટલે પૈસા હું એમ કહું છું 500 રૂપિયા દઈ દો. તમે મુકતા જાવ. તું હાલતો થા બાપા હાલતો થા. કરું આ પપ્પાને બધા ફોન. એક જ છે. મારું નહીં હાલવા દે આવડા. આ ક્યાં વિયા ગયા? એ તમને કહું એ સાબીની જો છે લઈ જાવ દાડિયા હાટુ. હારી દુકાળ આપે કેટલી કા બળી જાય છે બધી બાજુ. હમણાં કઈ કહેવાતું નથી. એના પપ્પાનો ક્યારનો ફોન આવ્યો પણ હજી આ બે છોકરા પહોંચ્યા નથી. તો ગાડીનો અવાજ આવતો એવો લાગે છે પણ પોગવામાં જ લાગે છે. આ ઠેલો પકડ પૈસા. તે મારા લુગડા ની તારા છે આમાં. એ આવો બટા આવો. ક્યારનો તમારી રાજો સીતારામ બટા સીતારામ. તારા પપ્પાના કેટલા 3-4 તો ફોન આવી ગયા. એ કહે છે પહોંચ્યા કે ન પહોંચ્યા. કેમ બટા વાર લાગી? પણ બાપુજી ગેસ પુરાવા મોટી હે લે નથી. વાર તો લાગે કે ન લાગે. એવું હતું? હા ગાજીનો મને ઉપાધિ થવા માંડી હતી કે કેમ ન પહોંચ્યા. તારા પપ્પાના ફોન માં ફોન આવે ઉપાધિ થાય ને બટા. મમ્મી પપ્પાએ હું કીધું તું કઈ યાદ છે કે નહીં? કે જાતા વાર તરત જઈને બાન બાપુજીના પગે પડજો પગે લાગજો એમ કઈ યાદ છે કે નહીં? હું પગે લાગી, તું લાગ્યો હજી? તને મમ્મી પપ્પાએ મારું ધ્યાન રાખવા જ મોકલી છે ને તને હારી.
તું પછાપ ઘરે રહ્યો તો સારું હતું બાપુજી. ગાડીમાં મારી અણી કાઢ નાખી એની. પણ બટા કે રાડ્યું ન પડાય, નાની બોન કહેવાય એટલે બહુ દેખાડીને ન કરાય. તું પછાપ ઘરે વૈસા હાલ હું તને મૂકી જાઉં. બટા એમ ન કરાય, નાની બોલ કરું પપ્પાને ફોન કરું. ના ના બટા આયા એવું જય શ્રી કૃષ્ણ. સીતારામ બટા. યા બટા હોવરાનો થા માર મૂકો તો આમ તો કેવડો મોટો થઈ ગયો. નાનો હતો તે કેવો બહુ એટલે બહુ અનાડી હતો હો. કા દયા દયા કે હો. આ હાલીને આયા તો ઠેલો ન પકડ્યો એને. હશે પણ આપણા મોટા છે એટલે આપણે લઈ લેવાય બટા. યા બટા આમ તો તમને એક વાત કહું, તાર બપ્પાનો ફોન આવ્યો ને તયુની મેં સા મૂકી દીધી અને બીજી વાર સા મૂકી મેં ઠરી ગઈ ને. અને હા તમને એક વાત કહું, તાર દાદા છોકરા તો કેરું ના આવી ગયા, તમે મોડા આવ્યા. આમ સાઈની બેન આમ જો સાઈની ભાઈ જો રાધા બેન જો બે આવી ગયા. હાલે આપણે અહીં નીકળે હોય. પણ એ બટા શું છે? નથી રહેવું લે હું પણ છે. હાલે માલતી થા. હા ભાઈ પણ પણ હું છું એટલે શું બટા કામ નથી રહેવું? ઈ તો તમને કેવું પડશે ને. તમારે માર મોઢે બોલાવવું છે. શું છે મને નથી કાંઈ ખબર, બોલવા માંડ શું છે. અમારે અહીં નીચે રહેવું હો વાત એક જ વાર. હાલ તું માલતી થા. પણ પાણી તરસ લાગીશ બા, આ પાણી ઊભો રહે, શું છે બોલ. તમને ખબર છે હા. કે અમે એની હારે નથી બોલતા, એમનું જડબું નથી જોતા, તો અમારે પેલા એ હું લેવા આવીને આયા, હું લેવા આવ્યા અહીંયા. જો બટા મારે છે ને બે હરખા છો, તું એટલો વાલો છો ને ઈ એટલો મને વાલો છે. મારે બેન હરખા જ રાખવા પડે. તમે બે અહીં વેકેશન કરવા આવ્યા છો એ બરોબર? તમે એને રાખજો, અમારે નથી રહેવું. હાલે આ માલતી થા. નો એમ બટા ભગાય. પણ અમારે એનું મોટું જ નહીં જોવું. એ તો અમને હરખ નથી થતો તમારે મોઢા જોવાનો. અમને ખબર હોત ને બાબુજી આવવાના છે તો અમે જ ન આવે. હાલે બેન આપણો ઠેલો લઈ લે, નથી આપણે ઓલી અહીંયા. ઓલી ઓલી હાલ આ આપણે. પાણી પણ મારા હું મોઢા બગાડે જો કાતરું મારે. એ તું નકરો પાવડર લગાડીને હાલી આવીશું નીકળ અહીંથી. કાળી તેમાં પેલી અમને ખબર હોત ને તો એને આવે જ નહીં. ધોળા ગધેડા જેવા હોય ને કાળા હોય ને એ જ કામણ ગાળા હોય. સાંભળી લેજે તું હા. તે. અમાર બાપાની એને બાપા હારે બોલે છે, અમારે ઊભું નથી ભરતું. તે મારો બાપો તાર બાપા ક્યાં બોલે છે? હાલે નીકળ્યો છો બાબુજી કહી દો એને. તો નહીં હો, આને હા. હું કહી દઈએ. જો ભાઈ તું આ લોકોને કહી દે, આમ જો આ લોકો કેવા મોઢા ને કાતરું મારે. આપણે આમને હારે કેમ રહેવું? એક મહિનો કેમ તમે છે ને કાઢશું? બોલવાનું ધ્યાન રાખજો બરોબર ને, કે નહીં મજા આવે. હા એ મજા આવવાની ક્યાં કરે છે? આવીને શરૂઆત તે કર્યું, અમે નથી કર્યું બરોબર? હા તો હું લેવા મેં આવવા નતા, તમે આયા. તો તમારે અમને કેવું પડે ને બાપુજી કે ઈ આવવાના છે તો અમે જ ન આવે. બસ 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 ને આ પકડતો. મારી બસ, વાત- બસ નહીં. મારી વાત મારી સાંભળો. વાત સાંભળો તમે. મારે કોઈ તમે નહીં. જોયું બાપુજી તમે જોયું એને સંસ્કાર કેવા છે? બાપુજી સામું ઊંચા આવાજે વાત કરે છે. મારી વાત સાંભળો તમે. બટા હવે હું બોલું ને તું સાંભળ. મારે નહીં, હું બોલું તેમ સાંભળો. મારો એ સમજતો નથી. હું કોને કરી પણ તમે મારું કઈ કહેતા નથી. આયા હાલ તમારા બેના બે તારા પપ્પાની બે બોલતા આખી જિંદગી નથી બોલ્યા, પણ વાહે તમે પરજા એવી થઈ તમે હળી મળીને રહ્યો. પણ એની હારે હળી મળીને રહીએ ને એવા છે જ નહીં. સાનો રેવાય આને બહુ જો લોભાઈ જો છે. જો બાપુજી કેવું કે છે? આ બેન આપણો ઠેલો લેતે આપણે નથી રહેવું. આવ્યા જાવ જાવ, તમારું કઈ કામ નથી, નીકળો. તું ઠેલો લઈ આય જા. અરે બટા સાઈની ભૂંગા આવ્યો ને બાપા. હેજા પણ મારી વાત સાંભળ. મને સાંભળો. કઈ રહેશે, કઈ રહેશું. ક્યાં બાપ? બેયને રહેવાનું છે. બંધ થઈ જા હાવ પેલા. મૂકને કાવડા. મારી વાત- સાંભળ. આ મેં તને કઈ રોવા નથી ચડાયો. બંધ થઈ જા. એમ કીધું ભાઈ મને મારી લીધું. બટા મારી વાત મેં બાપા મન અમાર હાથ ઉપડી ગયો. સારું આમ આને પણ એમ નહીં તો એને કેમ નો માર્યું, મને માર્યું. મેં ઈને માર્યું હોય તે મેં માર્યું બસ. હાલ આપણે નીકળી રહેવું. જો ઈને મારું જો માર્યું ને બસ માર્યું તમે વારો તારો કરો બધાય. આ બટા આ વારો તારો કર્યો તમે આ તમને બેન તેડાવી. હવે બંધ થઈ જા. માર આમ તો મારા દીકરા મારી વાત સાંભળ. બટા તાર બાપા ડીમને ન ભરતું હોય ને તો બાપા ઈ એક કોઈ પણ બટા તમે ભાઈ સવો ભાઈઓને એવું ન રખાય. અને હા અને આવા કડવા મેં ભાઈ બોન ની એક બીજી સામે સામે બોલાય. બટા એક કામ કરો, ઈ બેન ને ભરતું ને તો આ તમારે રહેશે. આ બટા મૂકો મારે રહેજો બટા. હો મારે રહેશે હો હો. હાલો આપણે હાલો અહીંયા. હાલો બાપુ. સારું હાલો બટા હાલો. આને બાપા મારે બહુ ખોટું લાગી જાય. હાલ દે હાલ બટા. હું ઘરે નીકળ્યો તાર ના બધા મને હેરાન કરે છે. હું ન બોલ્યો ટેટ સુધી. તો તારા એ રોહન તારા કારણ બાપાએ તમને કીધું હોય તું માની લીજો તેમ, એટલે તેમ મને માર્યો. બાપા છોકરા અરે ભગવાન. હાલ બટા દયા તું હાલ. આમ નામ કરે છે મૂકો ઘરે તે એની મમ્મી ને કાંઈ કહે તે હાલ હવે હાલ. અરે ભગવાન. જો એકદમ હજી ઘોડે આવ્યો ને હાવ તમારા અડોળ માથું ઊંચું ન કરે. હાથ ફેરો માથે અડો, માથું ઊંચું ન કરે એવી ગાયું છે
બાપુજી આ બીજી આપણે ગાયું છે જે આપણે ગાયું છે ને આમ જો આપણા બોટાદ જિલ્લામાં કોઈ જગ્યાએ આટલી બધી ગાયું નથી. દેશી ગાયું આપણા તબેલાનો રેકોર્ડ છે. હું વાત છે બાપુજી આ તો આપણે ગૌરવ લેવાની વાત કહેવાય. મને શોખ જ એવો દેશી ગાયુંનો. અરે બાપુજી આટલી ગાયું કોઈ જ નહીં હોય. તમે તો તમારું નામ રોશન કરો, તમારા છોકરાનું નામ રોશન કરો ને એના છોકરાનું નામ એટલે અમારું નામ રોશન કરો. બાપુજી હું કહું આટલી બધી ગાયું ન રખાય, તમારથી ન થાય ને તો થોડીક વીટી ગયો હવે. ના ના એટલે આપણે 4 વ્યક્તિ રાખ્યા. કેટલા એટલે ગામ મોળે છે. ના બાપુજી ગાયું બહુ મસ્ત નીકળી બધી બાપુજી. આ આપણે સવી હેચેવી ગાયું છે ને બીજી 7-8 વાસળીઓ છે. ઓહો બાપુજી એટલી બધી ગાયું રાખો. હા શું બટા થાય છે તને ઉલટી મારા દીકરાને પણ અહીંયા નકલી વાતચીત આવે છે. રૂમમાં ક્યાં રે જવાનું, ક્યાં છે રૂમ? બટા અહીંયા તો પોદળાની વાસ આવે તેને અમને તો કાંઈ આવતી નથી. અમે તો પોદળા હાથેથી ભર્યા ના માથે. ગાયના માઈકથી કેટલી બમણે આમ જોવો તો ક્યાં રૂમમાં લઈ જાવ મને? શું એસી તમને વાળો બેને room થાય છે. છે? બાપુ અમને ગરમી થઈ ગઈ, મુંજારો થાય ને આ વાઈસથી તો મગજ ફરી ગયો છે ને એસી જોવે છે. વાહ વાહ બાપુજી જો જ ખરા એના બાપા ગામમાં આમથી આમ પોટલા ફેરવે ને છોકરાને એસી વગેરે હાલતું નથી. અમાર બાપા તે કામ કરે છે એમે એસી માં રહી અમે પાસે એવું આમની જેવું ન કર્યું. તું અમાર બાપાને ઘરમાં હો, અમાર બાપા જે કરે એમને એસી માં રાખીએ ને તો બસ અમને કોઈ દી તડકો નથી ખાવા દીધો. અમારા બાપા એમને તડકો નથી ખાવા દેતા પણ આ તો મને મારા કાકાની દયા આવે. ભલે અમારા બાપા ન બોલતા હોય પણ દયા તો આવે ને બાપુજી. દયા ખાવાની જરૂર નથી, બધા જીવતા છીએ હો મેં જી. હા જેને કહી દીજો બોલો ને ધ્યાન રાખી. જો તો ખરા પહેલા ફોર્મ ભરી એમે બોલ્યા બસ બસ વળી પાછા મળ્યા બોલ્યા નો બોલ્યા. હવે કાઈ બોલતા નથી, માથે ચડે છે ને. હચે હચે કરવી છે. એ બાપુજી મને તો એના બાપાની દયા આવે પણ છોકરામાં છે ને મીઠું જ નથી નાખ્યું ના, મારા ના, બાપાએ. તમારામાં ભરી નાખ્યું હા. એટલે કાળા પાઈ ગયા. ગાંગડા નાખી દીધા ગાંગડા. હવે મારું સાંભળશો તમે તકરા બોલશો. એ બાપુજી એમને ચપટી મીઠું નથી નાખ્યું. બટા એવું ન બોલાય. હવે તું છે ને અમને રૂમમાં લઈ જા અને આપણે છે ને આરો ઝાર વાટવા વ્યા દે. હાલો આ બાપુજી તમે કયો એ કામ કરશું પણ જો અમને કામ કરતા રૂમ નથી આવડતું. બતાવો તમે, રૂમ ક્યાં છે? આ બટા જો શીખવાડવું હાલો પડે. પાણી બાણી પાન પછી આપણે વાસીદું આ ફ્રીજ કરવાનું. છે, ફ્રીજ આપણે ફ્રીજ. હાલો બટા હાલો રૂમ ક્યાં છે? આયા ફ્રીજ ની જરૂર નહીં પડે એવો ટાઢું પાણી હોય આપણે અહીંયા કણે. તમે છે ને આ ઢોરાકું નીણ વાટ જાવ જાવ છોકરા લઈ જાવ જાવ. એમ જાય આવડી આ રૂમ છે? હા બટા તે કઈ હોય અમારે આમાં રહેવાનું છે? એટલે હાલ ને ફલામણી કરી દે, આમાં નો ફાવે. પપ્પા મમ્મી કીધા છે હવે બહુ બોલમાં. નથી એસી નથી રૂમ હારો, આમાં કેમ અરે રહેવું? બટા એસી ની તું હું વાત કરે તમે દેશીમાં પવન ખરા નો બટા આવે એસી જેવો જ પવન. હા હાલ આપણે લીમડા એસી નું નામ તું ભૂલી જાય બટા એવો પવન આવશે. આમ જો પર લીમડો છે પાછળ. પણ દાદા તમે છે ને અમારા બાપાએ અમને હાંસવા ને એમ ટાળી દેશો તમે અમને. હાલો આમ આગળ થાવ ને તું તમે. સર અમને ઠેલા દેવું બેકાવરે જા આપણે હાલો 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 પણ ઝાર વાટો દે હાલો. કાળી ગુડીની બટા લીમડો આના બાપાને કયો આનું વ્યવહાર કરાવાય, શીપડા ઘોડે આડી ફાટી કળી 80 કોઈ એ બટા ઈ નહીં મળે તો આ તમારે હાંસવું પડશે આખું જીવ. આ માર મુકલા ને કેટલી આખા ગામની ઉપાય દી. અરે ભગવાન આમ દેખાય ને ઈ આપણી વાડીના વાડો છે. જો આ ગાયું. આટલું બધું આપણે છે. હા ઈ આપણું આ વાડો છે અને આ જો આ બસરા જો કેવા જો ગાય જો. તો ના નહીં બા. હા ઈ ભાઈ તો ઊભું નથી રહેતા આમ જો. જો તો બેઠતો બટા જો અજાયનું પડે ને એટલે બટા ભાગે. જો આને પાણી પાવાનું છે ને તા જો આ વેની પોહી એ ભાઈ ઈ હું કર્યું હે? ઈ બટા આને પાણી પાવાનું લામ કરીને એટલે ઈ પાણી ભાઈ એકવાર કરું તો મારે કરવું એવું. પોહી હું કરું બા? હા કરતો પોહી. હા મારે સોડીને તો આવડે હો. આપા મને શીખવાડો તો. જો આમ કરવાનું પોહી ઓ હોય હા આવડી ગઈ મારી દીકરાને. આવ એ બધી વાતો મૂકો. જો મોટા હું તને મૂકા એક વાત કહું. હવે આ સીધું છે ને આ ભરી ભરીને સો બટા આમ ભરવાનું. આમ ભરી ભરીને છે ને પછી આ દયાને સડાવ છે એટલે દયા છે ને ઓલા આવે ઓલા આપણે નાખ્યા ઉકળામાં હો. એ બા હું હા બટા
બા તમે હું વાત કરો? મેં છે ને કોઈ દી કામ નથી કર્યું, એટલી મોટી થઈને મારા બાપાએ કોઈ દી પાણીનો ગ્લાસ એ નથી ચીંધ્યો, તમે મને આવું કામ કરાવો? અમે અહીંયા વેકેશન કરવા આયા છીએ, કઈ કામ કરવા નથી આયા બા, અમે કઈ કામ નથી કરવાના હો. એની વાત હાચી છે બા. એ બધું મૂકી આપણે જો ઓલે પણ લીલુંતરી રહીને ના ફોટા રીલ ઉતારી હાલ. હા લે. હા જાવ તો હું તારા બાપાને ફોન કરું ને. હે કાંઈ કેવી રીતે બાપાને ફોન કર્યું, કાંઈ કેવી રીતે બાપાને ફોન કર્યું. ના જાવ રીલ ઉતારો, ફોટા ઉતારો, જે કરું એ કરું હું તારા બાપાને. એ બા પણ અમે બા અહીંયા વેકેશન કરવા આયા છીએ, આયા ને ક્યાં કામ કરવા આયા? કામ કરું છે તારા બાપાને ફોન કરું. એ બા હું કરું છું કામ, મારી હારું ઈ કરશે, તમે શીખવાડો હાલો. આ ક્યાં નાખવા જવાનું? આ મુકા બેટા શું તને શીખવાડ. આમ ભરી દેવાનું અને પછી આ બેટા આમ દયાને ચડાવવાનું. આમ એ બા અહીંયા બા ઓલી એસટી વેખાઈ જાય છે હેસ્પા વિખા છે બા, 5000 નો હેસ્પા કરાવેલો મેં. તો ઈ બેટા મન નો હેસપામાં ને ફેસપામાં ખબર પડે. મને આ માથે ચડાવવા બેટા પોદરો નાખ્યા. જાવ બેટા જાવ, પગાર લઈને જાવ. અને મારી વાત સાંભળો, તમે આ કામ કરો ને તો હું ઓલ પર છે ને ઢોરા બાજુ આંટો મારતી આવું હો બેટા. જો આ એસપમ નો તગરું રે વિલે જાય. મારા તગારા તમે ફોડી નાખશો બેટા. એ બા હાલ બેટા મુકા ભરી દે, હું ઓલ પર આંટો મારતી જોઈન કર. ઢોરાને પાણી પાવાનું હોય તો પાતી આવું ને આવું આવીને કરો. આ કામ કરો તમે હો, હું જાઉં છું. એ બા નિરાતે આવજો 4-5 કલાક હો, અમે કરી નાખશું કામ. હા બેટા. બા ગયા એ કરવું હોય તો કરે. આપણે અહીં વેકેશન કરવા આવ્યા કે આવું કઈ ઢળવા નહીં થયા. હવે આપણે વ્યાજે ફોટા પડવાના, રીલ ઉતારવા, બરોબર? બોલો કાળીઓ ને કાળી કામ કરશે, આપણે એવું કા હાલ. અમતા કાળા હે ને તડકા સારા લાગે. આપણે વાત જો છે. આમ જો આ ક્યાં વી ગયા? આમ જોઈએ, આમ જો આપણે ફોટા પાડવા વી ગયા. આ મારા દીકરા આમ નહીં કામ કરે અને આમ નહીં સમજે. આના માટે તો કઈક કરવું જ પડશે. હાલો તો હું જાવ. આમ બાપુજી હાઉ ખવડાવી દેવાય ને. હા બેટા નાખી દો ને હું આઈ પર નાખી દો. નાખ દે બેન. વાય ઊભી રહે. બાપુજી ગાયું બધી મસ્ત છે કા? એકદમ ગાયની હુંવાળ્યું છે. માથું ઊંચું નોકરા હાથ ફેરવો તોય. બાપુજી પણ મહેનત બહુ થતી છે ને તમારા. મહેનત તો વાત જ જવા દે. એમ કેટલા જણા છે ખબર છે? 4 માણસો ને હું તાર દાદી છે. 6 જણા આમાં મહેનત કરી છે. પણ બાપુજી એ બધું ઠીક. આ શું છે? બહુ વાસ આવે છે. આને કંઈક આમ વ્યવસ્થિત બુરી દેતા હો. આવું મોટું કંઈક ઊભું કર્યું છે, નોઝર છે, મોટર છે, ને અમે ટાંકો એ પાસ નોઝર ટાંકામાં છે શું આ? બધું જોયું ને ત્યાં શું છે? આ રહ્યું ને આપણા ઊંધી ગાયનું ગૌમૂત્ર આમાં ભેગું થાય અને આપણા ખેતરમાં જે નીપજ લેવી કે ને ઝાર વાવી, કપા વાવી, એમાં આ ગૌમૂત્ર છાંટવાનું આવે દવા. આપણે અહીંયા તો કોઈ કેમિકલ વાળી દવા છાંટતા જ નથી. આ ગૌમૂત્રથી જ ખેતી કરી. ઓર્ગેનિક કે ઓર્ગેનિક એ આપણે ખેતી કરવી છે. જો અહીંયા મોટર છે, સાફ પડે ને ગૌમૂત્રમાં બધું ભેગું થાય ટાંકામાં. એ પછી આપણે દવામાં છાંટવામાં લેવું તો હાલે. પાણી વાળવી ને તારે દંદુડી કરી ને વાલ ખોલી તોય હાલે. ગાંધીનગરથી માણસો આ મીટિંગ કરવા આવે છે. ખેતી તો જો ઓર્ગેનિક વગર દવા એવી નીપજ લેવાય નહીં. આ ઝાડ રહી ને સપર ને વટી થઈ છે. હું વાત આ શેડ રહ્યો ને શેડ ને વટી થાય. 3 જણાથી પૂળો લઈને તમારે આવવું પડે. 3 જણા લાંબુ થવું પડે. આ તો બાપુજી બધું તમારી મહેનતનું કામ છે ને. તમારી મહેનતને લીધે તમારા બાપા છે ને સિટીમાં છે ને, અમે અહીંયા છીએ. અને આ બાપુજી તમે ભલે ભણ્યા નથી પણ તમારું બાપુજી આ ચાલુ કરો તો મારે જોવું છે કઈ રીતે આ જોવું છે. હા તમે સામે વયા જાઓ. હા બાપુ આ તો આવ્યું. બંધ કરી દો હવે. બાપુ તમે તો બાપુજી આઈડિયા ઉપર આઈડિયા માર્યા હો. બટા આમાં ભણતરે પાછું પડે. એ તો હું કહું છું ભણેલા ગણેલા હા પાછા પડે. મારે જ બાપુજી વેકેશન ગયું તેલ લેવા, અને વેકેશન કરવું હોય ને તો ભાઈ ફરવા નથી જવું, તમારે ભેગું જ કરવું છે. અને તમારી પાસે ઘણું જાણવા જોવાનું શીખવા મળે. મારા બધું તમારી પાસે શીખવું છે. અને મને બાપુજી અહીં 2-3 ગાપજો. હવે અમે છે ને અહીંયા મમરાના દૂધ ખાઈને કંટાળી ગયા. જો હાવ કેવા થઈ ગયા. આનું દૂધ, છાશ કેવી સુગંધ આવતી. હમણાં બા માખણ હલાવતા બાપુજી. હા બાપુ હું કહું, નાસ્તા મંચુરિયન મંગાવો ને. બટા મંચુરિયનની જરૂર ન પડે. તારી માના બાજરાના રોટલા તું ખાઈશ ને એની માથે માખણના લોંદા હોય અને ઘી ખાવું એટલું હોય, સાજ દહીં ખાવું દહીં નકરું. તને મંચુરિયન નહીં સાંભળે.
અને મેં એવું હોય જમવાનું હોય. બાપુજી મારા પપ્પા એમ કહેતા હતા કે તું બાના હાથવાના લાડવા એકવાર ખાજે, લાડવા બહુ સારા બનાવે, ઘીમાં લસ પોસતા, અને તું મંચુરિયમ ખાઈ ખાઈને કાળી કેવી થઈ ગઈ. હાલો બાપુજી આપણે હાલો 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 મને બટાકા બહુ ભૂખ લાગી.